ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પણ તેઓ કહે છે કે હવે કંઈ આશા રહી નથી, કેમ કે અમે પોતાની યોજના પ્રમાણે ચાલીશું ને અમે દરેક પોતપોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ પ્રમાણે વર્તીશું. યર્મિયા પ્રવક્તાનું પુસ્તક, તેનો 18મો અધ્યાય અને તેની 12મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને ફરી એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. માણસનો હઠાગ્રહ તો જુઓ. જે થવાનું હોય એ થાય, જે કહેવો અને કરવું હોય એ કરો, થાય એ કરો. પણ ભાઈ સાહેબ, અમે તો એને અમારી મસ્તીમાં જ જીવીશું અને રમણ ભ્રમણ કરીશું. થાય તે કરી લો. આવું લખવું પણ મને અને બોલવું પણ મને તો અઘરું લાગે છે, પણ થાય શું? આખરી ભાવાર્થ અને ટોન તો કદાચ આ જ જાણે નીકળતો હોય એમ લાગે છે. કારણ આગળ ઉપરના વચનોમાં દેવે તેમની ઘણી કૃપામાં સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. જુઓ, જે વખતે હું કોઈ પ્રજા વિશે, કોઈ રાજ્ય વિશે તેને ઉખેડવા, તેને પાડી નાખવા તથા નાશ કરવા માટે બોલું, તે વખતે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો છું તે જો પોતાની દુષ્ટતાથી ફરે, તો તેનો જે અનર્થ કરવાનું મેં વિચાર્યું હતું તે વિશે હું પસ્તાઈશ. વળી જે વખતે હું કોઈ પ્રજા વિશે કે કોઈ રાજ્ય વિશે તેને બાંધવા તથા રોકવા માટે બોલું, ત્યારે જો તે મારું કહ્યું ન માનીને મારી દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કરે, તો જે પ્રકારના કલ્યાણથી મેં તેનું હિત કરવાનું કહ્યું હતું તે વિશે હું પસ્તાઈશ. હવે આ બધું સમજાવ્યા અને સ્પષ્ટ કરીને સમજાવ્યા પછી પણ પરમેશ્વર કહે છે કે જુઓ, હું તમારા પર વિપત્તિ લાવવાની પેરવી કરું છું ને તમારી વિરુદ્ધ યોજના યોજું છું. તમે દરેક પોતપોતાના દુષ્ટ માર્ગથી ફરો ને તમારા પોતાના માર્ગો તથા તમારી પોતાની કરણીઓ સુધારો. અને હવે આ મળેલ સોનેરી સલાહ, તક તથા દેવે આપેલ આશીર્વાદ તથા અવસરનો લાભ લઈ પાપ કબૂલ કરી, પસ્તાવો કરી, પાછા ફરી દેવ બાપને બધું સોંપી દેવાને બદલે આળસુ, નિરાશાવાદી, તકલાદી વલણ અપનાવી એવો, જે આજનું વચન છે એવો જવાબ મળે છે. શું કહે છે? હવે કંઈ આશા રહી નથી. ભલા માણસ છેક કબરમાં જશે ત્યાં સુધી આશા જ આશા અને તક જ તક છે. અસંખ્ય તકો છે. બસ આ નિરાશાવાદી વલણ છોડ ને જીવનની અંતિમ ક્ષણ સુધી આશાવાન બની પાપ કબૂલ કરી, પસ્તાવો કરી, પાછા ફરી પુનઃસ્થાપિત થવાની તૈયારી રાખો. બીજી બાબત, કેમ કે અમે પોતાની યોજના પ્રમાણે ચાલીશું. યાદ રાખો, માણસ પોતાની યોજના તો ઘડે છે, પણ તેને સફળ અને નિષ્ફળ કરવાનું દેવના હાથમાં છે. ત્રીજી બાબત, અમે દરેક પોતપોતાના દુષ્ટ હૃદયના દુરાગ્રહ પ્રમાણે જ ચાલીશું. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું અને લખ્યું કે અમે તો અમારી મસ્તીમાં જ ચાલીશું, જીવીશું, હરીશું ને ફરીશું. તમારાથી થાય એ કરો. કેવી કઠણાઈ, કેવી મૂર્ખાઈ! વલો આ જ વલણ, આ જ વર્તન ને આ જ વ્યવહાર માણસને છેક નાશ સુધી દોરી જાય છે, જે માણસનો સમૂળગો નાશ કરી દે છે. કશું હિડન નથી, કશું છુપું નથી, કશું ગુપ્ત નથી. આજે આપણી સામે બધું ખુલ્લમ ખુલ્લું છે, એકદમ ખુલ્લું છે. છતાં ના સમજ થઈ, આંખ આડા કાન કરી આ જ નાશકારક નિર્ણય કે પસંદગી કરશો તો પરિણામ દેખીતું છે, સ્પષ્ટ છે, મોટો નાશ. પ્રભુ યોગ્ય નિર્ણય તથા પસંદગી કરવા, આશાવાન અને હકારાત્મક વલણ અપનાવવા આપણ સર્વને સહાય થતા મદદ કરો. આમીન. ધન્યવાદ.